હેલો મિત્રો, દેશી વાર્તામાં ગુજરાતીત મારું સ્વાગત છે. તો મિત્રો, મારું નામ સવિતા છે. મારી ઉંમર પણ 17 વર્ષની છે. હું એકલી રહું છું ગામડામાં અને મજૂરી કરવા જાઉં છું. આમ કરીને મારો પેટનો કરું છું. એક દિવસ રસ્તામાં ચાલી જતી હતી. હું પણ મજૂરીની શોધમાં હતી કેમકે મારે મારા પેટનો પૂરો કરવો પડે છે. કેમકે મારે નથી મમ્મી પપ્પા, એટલે જવાબદારી મારે પોતાની જ હતી. એક દિવસ રસ્તામાં ચાલી જતી હતી અને કાકાએ મને કહ્યું કે બેટા મજૂરી કરવા જાય છે તો મારા ઘરે ચાલ, ખાજે પીએની મોજ કરજે ને ઘરનું કામકાજ કરજે. મને પણ થયું કે આ તો સારું કહેવાય, ચાલે કાકાના ઘરે કામકાજ કરીશું અને ખાસ પીશું. પછી તો હું ત્યાં રહેવા લાગી એને ઘરનું કામકાજ કરવા. અચાનક હું નાતી હતી. એક દિવસ બાથરૂમમાં મને ખબર નથી કે કાકા મારા સંતરા મારા જોઈ રહ્યા હતા. તે તો કંઈ બોલ્યા નહીં ને ચાલ્યા ગયા. પરંતુ બીજા દિવસે હું રસોઈ બનાવી એને કાકાને ખાવાનું આપવા ગઈ. ત્યાં તો કાકા ફૂલ નશામાં હતા. મેં પણ કહ્યું કાકાનો ખાવાનું ખાઈ લેજો તો કાકા બોલ્યા બેટા ઊભી રે, મારે તારું કામ છે. મેં પણ કહ્યું બોલો કાકા, શું કામ છે? તો કાકા ઉઠીને દરવાજો બંધ કરી દીધો. પછી કાકા કહેવા લાગ્યા તારા સંતરા જોઈને મારો દિલ તારા પર આવી ગયું છે. મને પણ નથી ખબર કે કાકા મારી મજબૂરીનો ફાયદો ઉઠાવશે, પણ શું કર્યું, મજબૂરીના કારણે મારાથી ના ન પડી ને કાકા તો મારી સાથે ગંદા હરકત કરવા માંડ્યા. પછી તો કાકા મને વાંકી રાખીને ચોદે સુવાડીને ચોદે તેમ કરીને મારી ભોસફાડી નાખ્યો. પણ શું કરું, મને પણ મજા આવતી હતી ખાવાના દેવાના બાને. હું રોજ કાકાના રૂમમાં ચોદાવતી હતી. કાકાનો લંડજાડો તો ભોસ ફાડી નાખતો. તો મિત્રો, આજે મારી કહાની વિડીયો ગમે તો લાઈક શેર કરતા જજો, સબસ્ક્રાઇબ પણ કરજો.